શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને વિટામિનથી ભરપૂર એવા સરગવાનું શાક બનાવીશું। એના માપસરના ટુકડા કરી આવી રીતે ઉપરનો છાલનો ભાગ ઉતારી પાણીથી ધોઈને કુકરમાં એડ કરીશું। મીઠું, હળદર અને અડધો ગ્લાસ પાણી નાખીને એક જ વિસલ કરવાની છે। વિસલ થઈ જાય એટલે પ્રેશર નીકળી જાય એટલે આવી રીતે સરગવો ચેક કરી લઈશું। મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં ગાંઠિયા, સિંગદાણા, લીલી મરચી, આદુ, લસણ નાખીને ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું। ડીપ પ્લેટમાં લઈ તેમાં હળદર, ધાણા જીરું, મરચું, મીઠું, 1 ચમચી ખાંડ, ઝીણા સમારેલા લીલા ધાણા, 1 ચમચી તેલ નાખીને આવી રીતે મસાલો બનાવી લઈશું। ગેસ ઉપર પેનમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરી જીરું, હિંગ, મીઠા લીમડાનો વઘાર કરી થોડી લસણની કળી નાખી સાતળી લઈશું। 2 ટમેટાની ગ્રેવી કરીશું અને તેને પણ 2 મિનિટ માટે તેમાં સાતળી લઈ મસાલો એડ કરીશું। તેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સાતળી લઈ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈશું। ગ્રેવીમાં તેલ છૂટું પડી જાય એટલે સરગવો એડ કરીને 3 થી 4 મિનિટ માટે ઉકળવા દઈશું અને લીલા ધાણા નાખીને